નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વેપારી મથક ડીસાથી 7 કિલોમીટરના અંતરે આવેલા કુપડ ગામમાં આવેલા શીતળા માતાજીનું સ્થાનક પંથકમાં અનેરું મહત્વ ધરાવે છે. જેથી અહીં શ્રદ્ધાળુ ભાઈ બહેનો વર્ષ દરમિયાન સતત માતાજીની માનતા બાધા આખરી પૂરી કરવા આવતા હોય છે. પરંતુ ફાગણ વદ સાતમને શુક્રવારે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી બાધા આખરીને દર્શન કરવા આવતા કુપડ ગામ માનવ મહેરામણથી ઉભરાઈ ગયું હતું. ડીસા તાલુકાના કુપડ ગામમાં આવેલા શીતળા માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. અહીં માતાજી સાક્ષાત હાજર હોવાના દાખલાઓ અને ચમત્કારો રહેલા છે. જેથી સમગ્ર પંથકના લોકોને માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે. સાથે ફાગણ વદ સાતમનો ભરાતો લોકમેળાની પણ આ પંથકમાં આગવી ઓળખ છે. મેળામાં ભજીયાના સ્ટોલ, શૃંગારના સ્ટોલ, શરબત કુલ્ફીના સ્ટોલ મોટા પ્રમાણમાં ગોઠવાયા હતા. આ ઉપરાંત મેળામાં શેરડીના ભારાઓનો ખડકલો થયો હતો અને મનોરંજન માટે પણ મોટા મોટા ચગડોળો, નાના બાળકો માટે વિવિધ રમતોના સાધનો પણ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત મેળામાં માતાજીની ફૂલ પાંખડી, શ્રીફળ અને પ્રસાદ વેચનારાઓની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ત્યારે મેળાને માલવા ઉમટી પડેલા લોકોએ મેળામાં વિવિધ ચીજવસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી કરી હતી. કુંપડ ગામે ભરાયેલા ભાતીગળ લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં લઈ સ્થાનિક ગ્રામ પંચાયત, માતાજીના સેવકો અને ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ગોઠવી હતી. મેળામાં આવેલ ભાવિકોને તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ, માતાજીના સેવકો અને ગ્રામજનો દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ હતી. અને મેળા દરમિયાન શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે હોમગાર્ડ, જીઆરડી સહિત ડીસા પોલીસ સ્ટાફનો કાફલો અને ડીસા તાલુકા પીઆઈ બીજી પ્રજાપતિ તેમજ ગામના યુવક મંડળના સદસ્યોએ પણ સતત દેખરેખ રાખતા સુખરૂપ મેળો સંપન્ન થયો હતો. ત્યારે રાંધણછટના દિવસે ભોજન તૈયાર કરી સાતમના દિવસે લોકો ઠંડુ ભોજન આરોગ્ય છે, જે માન્યતા વર્ષો જૂની પરંપરા સાચવે છે. જ્યારે માલગઢના લોકોએ મારવાડી ઘેરનું આકર્ષણ જમાવ્યું હતું. આ અંગે કુપડ ગામના સરપંચ જસીબેન બકુસી સોલંકીએ જણાવ્યું હતું કે કુપડ ગામનો શીતળા માતાજીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. મેળામાં આવનાર ભાવિક ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા યુવક મંડળ, માતાજીના સેવકો અને ગ્રામજનોના સહકારથી પૂરતી વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાવિક ભક્તોએ બાધાઓ રાખેલી માનતાઓ પૂર્ણ કરી હતી.